અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. પછીનું સૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ. અને એનું જે બધા પાસે શંકર ભાષ્ય છે, જેની પાસે છે, એમાં 116મું પાનું એના ઉપરની ડિસ્કશન ચાલી રહી છે. બહુ સુંદર રીતે જન્માદ્યસ્ય યતઃ આખું સૂત્ર આપણને સમજાયું. અને હવે છેલ્લે એ યતઃનો અર્થ શું થાય? એટલે યતઃનો ગુજરાતી યતઃ શબ્દનો એ તો જેમાંથી એ જ અર્થ થાય. યતઃ એટલે જેમાંથી. એટલે પાંચમી વિભક્તિ એક વચન છે અને એ હંમેશા કારણનો નિર્દેશ કરતી હોય. પાંચમી વિભક્તિ જેમાંથી કાર્યની ઉત્પત્તિ થઈ હોય એ દર્શાવવા માટે. એટલે અસ્ય જગતઃ ઉત્પત્તિ, અસ્ય જગતઃ જન્મ, યતઃ યતઃ કહો કે અસ્માત કહો, જેમાંથી થયેલા છે તેવું બ્રહ્મ. એટલે બ્રહ્મની વિશેષતા થઈ. કારણ કે જિજ્ઞાસા કોની કરવાની છે? બ્રહ્મની. તદ વિજિજ્ઞાસસ્વ. ઉપનિષદ આવી શરૂઆત કરે છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યમ પ્રયંત્યભિસૌમિષંતિ તદ્વિજિજ્ઞાસસ્વ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે આ જે બ્રહ્મ છે જેનું સ્વરૂપ છે સત્યમ જ્ઞાનમ અનંતમ, અને જેમાંથી આ જગતની જીવોની ઉત્પત્તિ છે, જેને કારણે જીવોની સ્થિતિ છે, જગતની સ્થિતિ છે, અને જેમાં બધા જીવો લય પામે છે. આવું જે પરમાત્માનું સ્વરૂપ છે, જે બ્રહ્મ છે, એટલે કે સમસ્ત બ્રહ્માંડનું, નામરૂપનું, બધા જ જીવોનું ઉત્પત્તિનું જે કારણ છે. કારણ એટલે એમાં માત્ર ઉત્પત્તિ ના આવે. એ આપણે એવું સમજીએ છીએ કે કારણ એટલે જેનાથી જન્મ થયો હોય. એ વ્યવહારિક સ્તરે બરાબર છે કે ભાઈ જેમ કે સોનાની બંગડી હોય તો સોનાની બંગડી શેની બનેલી છે, શેમાંથી ઉત્પન્ન થયેલી, એ જ જવાબ આવે અને આપણે કારણ કહીએ. અને પણ પછી પ્રશ્ન થાય કે તો પછી એ તૂટી ફૂટી જાય તો ક્યાં જાય? એટલે આપણું પ્રત્યક્ષ જ્ઞાન છે, અનુભવ છે, જોઈ શકાય એવું છે કે કોઈ પણ નામરૂપ વસ્તુ તૂટી ફૂટી જાય તો એના કારણમાં જ લય પામે છે. પછી માટીનો ઘડો હોય તો એ પિત્તળમાં ના વિલય પામે. જેમાંથી બન્યો હોય, સોનાની બંગડી સોનાની હોય તો એ તૂટી ફૂટી જાય તો સોનામાં જ એનો લય થાય. એટલે કારણ અને કાર્યનો આવો સંબંધ છે અને એને જ કારણ કહેવાય. અને એ કાર્ય હોય ત્યારે આપણે જાણી શકીએ. અને કારણને જાણવું એટલે દરેક નામરૂપ છે એના વાસ્તવિક તત્વને જાણવું. એટલે કોઈ એક વિશેષ કાર્યને આપણે પસંદ કરીએ અને એના કારણને આપણે જાણીએ તો આટલી વસ્તુ જાણવા મળે. કોઈ પણ કાર્ય કેમ ના હોય, એ કાર્ય એની ઉત્પત્તિ હોય, સ્થિતિ હોય ને લય હોય, ત્રણ વસ્તુથી જોડાયેલું હોય નામરૂપ પદાર્થ. તે કાર્યની ઉત્પત્તિ જેમાંથી થઈ હોય, જેમાં એની સ્થિતિ હોય અને જેમાં એનો લય થાય, એને જ કારણ કહેવાય. અને પછી કાર્ય કારણ વચ્ચેનો સંબંધ નક્કી થાય કે કોઈ પણ નામરૂપ એવું ના હોય જે પોતાના કારણથી જુદું અસ્તિત્વ ધરાવતું હોય. એના આધારે નક્કી થાય કે કારણ સત્ય અને કાર્ય મિથ્યા. હવે જીવનમાં સમસ્યા એ છે, અજ્ઞાનનું સ્વરૂપ એવા પ્રકારનું છે કે અધકચરું જ્ઞાન છે, કાર્યનું જ્ઞાન છે, કારણનું જ્ઞાન આપણને નથી. એટલે એવા અધકચરા જ્ઞાનમાંથી અનર્થ સર્જાય. પહેલાં આપણે દ્રષ્ટાંતમાંથી સમજીએ કે માત્ર ઘડાને જાણીએ,
નામરૂપ તરીકે એના કારણને આપણે ના જાણતા હોઈએ તો એ ઘડા સાથે આપણો જે વ્યવહાર હોય એમાં મહત્વ બુદ્ધિ હોય તો એ ઘડાની સુંદરતાને કારણે હોય, ઘડાની ઉપયોગિતાને કારણે હોય અને પછી એને કારણે રાગ દ્વેષ જન્મ્યા હોય. આ સર્વત્ર હોય, સર્વ માટે હોય, સમાન છે આ વસ્તુ. અને આ રીતે આપણે જીવન જીવીએ છીએ. જેની સાથે વ્યવહાર કરીએ છીએ ત્યાં આપણે કોને સત્યતા આપીએ છીએ તો કે કાર્યને. પછી એની સાથે જોડાઈએ છીએ સંબંધથી, રાગ દ્વેષના સંબંધથી, મમત્વના સંબંધથી કે દ્રશ્ય ભાવથી પણ આપણે એની સાથે જોડાઈએ છીએ. અને એ દ્રશ્ય જગત જે થવું જેની સાથે આપણે અમુક પ્રકારના સંબંધોથી જોડાયેલા છે એનો સતત પ્રભાવ આપણા ઉપર હોય છે. અને સ્વાભાવિક છે આ બધા વ્યવહારમાં આ બધાનું મહત્ત્વ હોય એટલે એની પાસેથી જે અપેક્ષા હોય અને એને આપણે આપણો આધાર પણ બનાવ્યો હોય જીવનનો અને એ અપેક્ષાને અનુરૂપ જ્યારે આપણને રિસ્પોન્સ ના મળે, પ્રતિભાવ ના મળે અને એટલું જ નહીં સંયોગ વિયોગ, જન્મ મૃત્યુ આ બધું એનો સ્વભાવ છે કાર્યનો એટલે એ પણ આપણે અનુભવીએ, એનો પણ સામનો કરવો પડે અને માટે જીવનમાં દુઃખ છે, અનર્થ. એટલે જીવને જ્યારે શાંતિ જોઈએ છે તો એનો શું ઉપાય? એટલે ઉપનિષદ કહે છે કે તમે જે અચકચરું જ્ઞાન, અચકચરો જે વ્યવહાર થઈ રહ્યો છે સપાટી ઉપરનો વ્યવહાર એનો કોઈ મતલબ નથી. એટલે તમે વસ્તુને જેવી છે એવી જાણો અને પછી તમે તમારું જીવન જીવો તો જ જીવનમાં શાંતિ હોય અને તો જ બધા પ્રશ્નોનો ઉકેલ આવે. એનું જન્મ નામ છે મોક્ષ. આ સમજાતા જ જન્મો નીકળી જાય. જન્મો અને કે બધાને સમજાય એવું નથી જરૂરી, પણ આ બધા ગ્રંથો બહુ જ તર્કથી સરસ રીતે આપણને મહા મહેનત કરીને શરમ ઉઠાવીને આ બધી વસ્તુઓ સમજાવવા ઈચ્છે છે. એટલે આ બધી મહેનત શંકરાચાર્યજી કરી કે વસ્તુતંત્ર કોને કહેવાય, પુરુષતંત્ર કોને કહેવાય. જીવનમાં બંને વસ્તુઓ છે, વસ્તુતંત્ર પણ છે, પુરુષતંત્ર પણ છે. પુરુષતંત્ર કયા ક્ષેત્રમાં કામ કરે, કોના ઉપર આધારિત હોય અને વસ્તુતંત્ર માટે આપણે કેવી આપણી સ્થિતિ હોવી જોઈએ. તો જે કારણ તત્વને જે જાણવાની વાત છે એ વસ્તુતંત્ર છે કે પુરુષતંત્ર છે એ સમજાવે છે. પુરુષતંત્ર એટલે કર્તા ભોગતા, મારું કર્તૃત્વ, મારું ભોક્તૃત્વ, મારો અહંકાર. એટલે કર્મ માટે હું સ્વતંત્ર છું કે કર્મ કેમ કરવું, કેવી રીતે કરવું. માની લો કે હું શાસ્ત્રનો આધાર લઈને કર્મ કરું તો પણ હું સ્વતંત્ર છું કે એ મને ઉપયોગી છે તો હું એ કર્મ કરું, નહીં તો ના કરું. પણ જ્યારે મારે સત્યને જાણવું હોય, મોક્ષ જોઈતો હોય અને કારણને જાણવું હોય, સાચી રીતે, સાચા અર્થમાં, યથાર્થ રીતે મારે વસ્તુને જાણવી હોય, તત્વને જાણવું હોય અને જાણવાનું મહત્ત્વ મને સમજાયું હોય કે જીવન એના વગર અધૂરું છે. અધૂરું છે એટલું જ નહીં, એના વગર કોઈ કલ્યાણ જ નથી. અને નહીંતર સંસાર તો નિશ્ચિત છે. કઠોપનિષદમાં કહ્યું નથી જાણતો અવિજ્ઞાનવાન સારથી યહતુ સંસારમ ચ અધિગચ્છતિ. એ સંસારમાં પડેલો જ છે અને સંસારમાં જ રહેશે, સંસારને પ્રાપ્ત થયા કરશે. પણ વિજ્ઞાનવાન સારથી અસ્તુ, જે વિવેકી છે એવો મનુષ્ય સત્યને જાણે છે, પરમપદને જાણે છે. જાણે છે એટલે એ વિષ્ણુ પરમપદમ આવાપનોતી, એ પ્રાપ્ત કરે છે એટલે એ બની જાય છે અને બધા અનાદિકાળના જે બંધનો છે એમાંથી એ મુક્તિ પ્રાપ્ત કરે છે. એટલે એ તત્વને જાણવું, એ કારણને જાણવું, એ કારણનું વર્ણન અહીંયા થઈ રહ્યું છે. અને કારણ
હંમેશા કાર્ય જે છે કારણથી અભિન્ન હોય. એટલે કારણને જાણવા માટે આંખો બંધ કરીને કોઈક અલૌકિક વસ્તુની ભાવના કે કલ્પના કરવાની જરૂર નથી. કારણને તમે સ્પષ્ટ રીતે જાણી શકો. હવે ઘડાનું કારણ તો આપણે જાણી શકીએ આપણી રીતે, પ્રત્યક્ષ પ્રમાણો દ્વારા. આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એના માધ્યમથી આપણે જાણી શકીએ. એ પ્રત્યક્ષ અનુમાન બધા પ્રમાણોનો ઉપયોગ આપણે કરી શકીએ. પણ બ્રહ્મને જાણવા માટે આ બધા પ્રમાણ ઉપયોગી નથી. એટલે શાસ્ત્ર પ્રમાણ બને છે. કારણ કે બ્રહ્મ એ આપણી પાસે જે જ્ઞાનેન્દ્રિયો છે એનો વિષય બનતું નથી, બની શકતું નથી. ભલે બ્રહ્મ કારણ હોય, પણ મારી જ્ઞાનેન્દ્રિયો કે મારી પાસે જે પ્રમાણ છે એ બધા પ્રમાણનો વિષય આ બ્રહ્મ કે આત્મા ન બની શકે. એ બધું શ્રુતિ સમજાવે છે. આપણે ખાસ પહેલાં તો એ બધું જાણવું જોઈએ કે શ્રુતિની શી જરૂર છે મોક્ષ માટે. શ્રુતિ એટલે શબ્દ પ્રમાણ. શ્રુતિ એટલે શબ્દો. પછી શબ્દમાં એ શ્રવણ આવી જાય, મનન આવી જાય, નિધિધ્યાસન આવી જાય. શબ્દ એટલે જે શ્રવણ કરીએ એ શબ્દ. પછી અત્યારે આ જમાનામાં પુસ્તકોના રૂપમાં બધું ઉપલબ્ધ છે. એ જમાનામાં તો હતું પણ નહીં. એટલે શ્રવણ દ્વારા મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરતો હતો. હવે એ જે કારણ છે બ્રહ્મ, સમસ્ત વિશ્વનું કે બ્રહ્માંડનું, એ ઘડાનું કારણ જેમ માટી છે એવું જ કારણ નથી. એવું કારણ જરૂર છે બ્રહ્મ, પણ ઘડા માટે બીજું કારણ પણ છે. એ જે માટી છે એને કઈ ઉપાદાન કારણ. એટલે ઘડાથી ઘડો ક્યારેય ઉપાદાન કારણથી જુદો ના હોઈ શકે. એટલે એને અભિન્ન ઉપાદાન કારણ કહેવાય. ઉપાદાન કારણ હંમેશા પોતાના કાર્યની સાથે જોડાયેલું હોય. પણ પછી ઘડા સાથે બીજું કારણ પણ છે, નિમિત્ત કારણ જેને કહેવાય તે. એટલે કે કુંભાર. તો બંને કારણોથી કાર્યનું સર્જન થાય છે. તો જગતનું કારણ કોણ છે? ઉપાદાન કારણ કોણ છે અને નિમિત્ત કારણ કોણ છે? તો શ્રુતિ તો કહે છે કે યતઃ, જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે, તદ બ્રહ્મ, આ જે બ્રહ્મ છે એ જગતનું ઉપાદાન કારણ છે અને જગતનું નિમિત્ત કારણ પણ છે. માટે એને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય. એટલું બધું રહસ્ય છે આની અંદર, અને કેવળ આ શ્રુતિનું જ પ્રદાન છે. બાકી બધા સંપ્રદાયો, બધા મત, બીજા બધા ધર્મો જે ઈશ્વરમાં માને છે એ બધાની દ્રષ્ટિએ ઈશ્વર તત્વ નથી એવું નથી, છે, પણ એનું સ્વરૂપ કેવું છે એ લોકો જાતે નક્કી કરે છે. અને એવી કલ્પના કરેલા ઈશ્વર તત્વમાં પછી એ ઈશ્વરનો અનુભવ ના હોય, માત્ર શ્રદ્ધા 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 ચાલ્યા કરે. જ્યારે આપણે જે ઈશ્વરની વાત કરી શ્રુતિ, એ શ્રદ્ધાનો વિષય નથી, એ અંતે આપણા પોતાના અનુભવનો વિષય બને છે. એટલું જ નહીં, આપણે એનાથી ભિન્ન રહેતા જ નથી. એવા પ્રકારનું આ જ્ઞાન છે. અને એ જ મોક્ષ હોઈ શકે. તદ્વિજિજ્ઞાસસ્વ એટલે ઉપદેશ છે કે હે શિષ્ય, તારે આવા બ્રહ્મને જાણવું જ જોઈએ. કારણ કે બ્રહ્મ જગતની ઉત્પત્તિનું કારણ છે, સ્થિતિનું કારણ છે અને લયનું કારણ છે. કેવું કારણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન. એટલે કર્મ માટે પણ શ્રુતિ પ્રમાણ છે, પણ કર્મનું સ્થાન જુદું છે. અને જેને મોક્ષ જોઈએ છે એના માટે ઉપાય એક જ છે કે એ જગતના કારણને યથાર્થ રૂપે જાણે. તો જ્યારે જાણવાની વાત આવે ત્યારે શ્રુતિ એ સાવધાન કરે છે કે જાણવા માટે તમારે પૂરેપૂરું સમર્પણ જોઈએ. પહેલાં શ્રદ્ધા જોઈએ, પૂરેપૂરું સમર્પણ જોઈએ,
અને તો પછી વસ્તુ જેવી છે એવી જાણી શકાય. આ બધું એટલા માટે મહત્વનું છે કે આપણે કર્તૃત્વથી જોડાયેલા છીએ, જ્ઞાતૃત્વથી જોડાયેલા છે. જ્ઞાન જરૂર આપણે જગતમાં પ્રાપ્ત કરીએ છીએ, પણ જ્ઞાતા મહત્વનો હોય. અને એ બધા વિષયોને જાણ્યા પછી આપણે આપણા વિશેનું જે જ્ઞાન છે એ પણ અકબંધ રહે છે. અને વિષયને જ્યારે જાણી લીધું એવું કહીએ છીએ ત્યારે પણ એ વિષય પોતાનાથી ભિન્ન છે એટલું જ જાણી શકીએ છીએ. એટલે ખરેખર તો વિષયને કોઈ સાચા અર્થમાં જાણતું નથી અને પોતાને સાચા અર્થમાં જાણતું નથી. એટલે જ્ઞાન માટે સમર્પણની જરૂર છે. કોઈ શ્રુતિ જે રીતે વાત કરે છે સ્વરૂપની, તો એ વસ્તુ જેવી છે એવું જ વર્ણન શ્રુતિ કરતી હોય, શ્રુતિની આવી દ્રષ્ટિ હોય, તો મારી દ્રષ્ટિ અને શ્રુતિની દ્રષ્ટિ એક થવી જોઈએ. એવું ત્યારે જ થાય જ્યારે મારા સ્વતંત્ર જે વિચારો હોય, સ્વતંત્ર ખ્યાલ હોય ઈશ્વર વિશેના, એ બધા જ ખ્યાલો હું બાજુએ રાખું અને શ્રુતિ જે કહે છે સમજું. અને મને પછી જ્યારે સમજાય કે મારા ખ્યાલોમાં ક્યાં ક્યાં દોષ છે, એનો ત્યાગ કરું. એટલે જેમ કે મારે કોઈ વિષયનો રંગ જાણવો હોય તો મારે કોનો આશ્રય લેવો પડે? પ્રમાણનો. કયા પ્રમાણનો? ચક્ષુનો. કેમ? તો કે ચક્ષુ જ એકમાત્ર રૂપનું જ્ઞાન કરાવનારું પ્રમાણ છે. એટલે પછી ત્યાં મારો વિચાર કે ના હું પહેલેથી જ નક્કી કરી રાખું કે આ રંગ લીલો જ છે, લીલો જ હોવો જોઈએ, તો એ ન ચાલે. અથવા તો બીજા પ્રમાણ, શબ્દ પ્રમાણ માટે જેમ મારી કર્ણેન્દ્રિય એ પ્રમાણ છે શબ્દ માટે, તો કર્ણેન્દ્રિયો વચ્ચે આવીને એમ કે હું રંગ નક્કી કરીશ તો એ પણ ના ચાલે. એટલે બીજા બધા પ્રમાણને મારે બાજુએ કરવા પડે. અને એ ફૂલ જે રંગનું છે જાણવું હોય તો મારે સમર્પિત થવું પડે ફૂલને. એટલે કે ફૂલ નક્કી કરે કે એનું સ્વરૂપ કેવું છે. અને મારા પ્રમાણ, મારી જ્ઞાનેન્દ્રિયો એ વસ્તુ જેવી છે એનું દર્શન કરાવડાવે, મને એનું જ્ઞાન કરાવે. આને કહેવાય વસ્તુતંત્ર. રમાબા, શું કરો છો તમે? રમાબાનો દોષ નથી. કોણ છે આ ચેમ્પિયન? તો લોકો મોડા મોડા આવે. ડિસ્ટર્બ કરે આપણને. એટલે ભાષ્યકારે સમજાવ્યું કે આ આત્મજ્ઞાન એ પુરુષતંત્ર નથી, એ વસ્તુતંત્ર છે. કારણ કે કર્મમાં પુરુષતંત્ર ચાલે અને આત્માના જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ નક્કી કરે કે આત્મા કેવો છે. મારી બુદ્ધિ નક્કી ના કરે. એટલે મારે એટલું એ પ્રમાણમાં સમર્પિત થવું પડે. કોને સમર્પિત થવું પડે? કયું પ્રમાણ છે આત્માના જ્ઞાન માટે? તો શ્રુતિ. એટલે શ્રુતિને સમર્પિત થવું પડે. તો 116મા પાના પર વસ્તુ સમજાવી. વસ્તુ તંત્રમ એવ તત નહીં સ્થાણો એકસ્મિન સ્થાણુઃ વા પુરુષઃ અન્યઃ વા ઇતિ તત્વજ્ઞાનમ ભવતિ. હવે જ્યારે એક જ ઝાડનું છૂટું હોય, એક ઝાડના છૂટામાં પછી ઘણા બધા નિર્ણય હોય એના માટે કે આ ઝાડનું છૂટું હોઈ શકે, ચોર પણ હોઈ શકે, ભૂત હોઈ શકે. એમ તમે આવા સંદિગ્ધ નિર્ણય ધરાવતા હો
તો એને તત્વજ્ઞાન કહેવાય નહીં. તત્વજ્ઞાન એટલે આત્મતત્વની વાત નથી. કોઈ પણ પદાર્થ, કોઈ પણ નામરૂપ, એના વિશે જ્યારે 2 થી 3 અભિપ્રાયો જન્મતા હોય તો એને એ વસ્તુનું જ્ઞાન ના કહી શકાય, તત્વજ્ઞાન ના કહી શકાય. જો એવો નિર્ણય હોય ઝાડના ઠૂંઠાના સંદર્ભમાં કે ભાઈ એ તો ત્યાં ચોર છે, કોઈ ભૂત છે, તત્ર પુરુષ અન્ય હવા ઇતિ, આવો નિશ્ચય હોય કે ભાઈ ત્યાં ચોર હોઈ શકે અથવા ભૂત હોઈ શકે, કોઈ માણસ હોઈ શકે, તો આવો જે નિર્ણય છે ઝાડના ઠૂંઠા વિશે એને કહેવાય મિથ્યા જ્ઞાનમ. એ ભ્રમ છે. એટલે જ્યારે બુદ્ધિમાં એવો નિશ્ચય જન્મે કે આ ઝાડનું ઠૂઠું જ છે, ચોર નથી જ, ભૂત નથી, તો એને તત્વજ્ઞાન કહેવાય, યથાર્થ જ્ઞાન કહેવાય. તત્વજ્ઞાન એટલે શું? વસ્તુ જેવી છે એને અનુરૂપ આપણી બુદ્ધિમાં નિર્ણય હોય, એનું નામ તત્વજ્ઞાન. સ્થાણું એવૈતિ તત્વજ્ઞાનમ વસ્તુતંત્રત્વાत्. એટલે જ્યારે નિશ્ચય થાય કે સ્થાણું જ છે તો એને તત્વજ્ઞાન કહેવાય. કેમ? તો કે વસ્તુ તત્વત્વાદ, ભાઈ એમાં મારી બુદ્ધિનો નિર્ણય ના ચાલે. એટલે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થતી હોય અને એનો નિર્ણય હોય કે ભૂત છે, તો એ વ્યક્તિનો ભ્રમ છે. કોના વિષયમાં? ઝાડના ઠૂંઠાના વિષયમાં. એને જ્ઞાન ના કહેવાય. એટલે એ વ્યક્તિએ જે વસ્તુ છે એવો નિર્ણય એની બુદ્ધિમાં જન્મે, એવું કામ કરવું પડે. એવો નિર્ણય એની બુદ્ધિમાં થાય વસ્તુને અનુરૂપ, તો જ એને તત્વજ્ઞાન કહેવાય. એવમ ભૂત વસ્તુ વિષયાણામ પ્રામાણ્યમ વસ્તુતંત્રમ. આ પ્રકારે નિયમ બન્યો હવે. ભૂત વસ્તુ વિષયાણામ, ભૂત વસ્તુ વિષય એટલે જે વસ્તુ છે જ, ઓલરેડી સિદ્ધ જ છે, એના માટે પ્રમાણ કોણ છે? તો કે વસ્તુ પોતે. એટલે આપણું ત્યાં સ્વતંત્રતા આપણી ન ચાલે, પુરુષતંત્ર ને કોઈ સ્થાન નથી. એટલે કે આપણી ઈચ્છા શક્તિને કે આપણી સ્વતંત્રતાને કોઈ સ્થાન નથી. એટલે આ આખી વસ્તુ કઈ થઈ? વસ્તુતંત્રમ. એટલે જ્ઞાન હંમેશા, જ્ઞાન માટે કયો નિયમ કામ કરે? વસ્તુતંત્ર. એટલા માટે જાણવા માટે ખરેખર બુદ્ધિને આપણે કામે લગાડવી પડે. વસ્તુ જેવી છે એવી આપણે જાણી શકીએ. ત્યાં આપણા પોતાના કોઈ સ્વતંત્ર નિર્ણય ના ચાલે. આપણા જીવનમાં મુશ્કેલી કેમ છે? મનુષ્યના જીવનમાં જે અજ્ઞાની છે, સંસારી છે, એ તો દુઃખી છે જ, એ તો બંધનનો અનુભવ કરે જ છે, એના જીવનમાં તો સમસ્યા છે જ. પણ સાધકના જીવનમાં કેમ સમસ્યાઓ છે? શું કામ? એ લાંબા સમય સુધી આ રીતે સંઘર્ષનો ભોગ એને પણ કરવો પડે છે. કારણ કે આપણી બુદ્ધિમાં અનાદિકાળથી સ્વતંત્ર ખ્યાલ રહેલા છે, જીવ વિશે, જગત વિશે, ઈશ્વર વિશે. એટલે હવે જ્યારે શ્રુતિનું આપણે અધ્યયન કરવા માગતા હોઈએ તો પહેલાં અનાદિકાળના સંસ્કારો છે કે ભાઈ હું તો એવું માનું છું કે ઈશ્વર એટલે આ, જીવ એટલે આ, આપણા ખ્યાલો પહેલેથી જ છે. અને એવી બુદ્ધિથી આપણે જ્યારે અધ્યયન કરતા હોઈએ તો પહેલાં તો વસ્તુ જ ના સમજાય. એટલે આપણી બુદ્ધિને આપણે પહેલાં બાજુએ રાખવી પડે. એટલે શ્રદ્ધા મહત્વની બને. ભલે મને સાચું ના લાગે, ભલે કશું સમજાય નહીં, પણ શ્રુતિ કહે છે માટે વાત સાચી હોવી જોઈએ. એમ શ્રુતિ વાક્ય અને ગુરુ વાક્ય શું? સત્ય બુદ્ધિ અવધારણા બે કહે છે એટલે વસ્તુ સાચી છે. ગુરુ વાક્ય શું શબ્દ યાદ રાખવાનું કે જે શ્રુતિ નું માર્ગદર્શન આપતા હોય, શ્રુતિને સમજાવતા હોય, તે ગુરુની વાત છે. એ ગુરુના વાક્યમાં. હવે જ્યાં શાસ્ત્રનો અધ્યય જ નથી તો એવા ઘણા ગુરુઓ હોય, એમનું એ મહત્વ છે, ના નથી, પણ એમની વાત જુદી છે. આ તો સત્યને જાણવા માટેની વસ્તુ છે. પહેલાં ગુરુ આપણે આપણા જીવનમાં જે પણ હેતુથી ઉપયોગી હોય
એટલે એમના વાક્યો શબ્દો એ તે વિષયને માટે એમનું શ્રદ્ધા હોય બરાબર છે, પણ આત્મજ્ઞાન સમજાવનારા, આત્મતત્વ સમજાવનારા ગુરુઓ જે શ્રુતિની મદદથી આપણને સમજાવે છે એમના વાક્યોમાં સત્ય બુદ્ધિ ઇતિ અવધારણા શ્રદ્ધા ઇતિ, આવું આપણે શંકરાચાર્યજી કહે છે. અચ્છા, આટલું નક્કી થયું કે ભૂત વસ્તુ વિષયાણામ, જે વસ્તુઓ જે વિષયો સિદ્ધ જ છે એમના માટે, એમને સમજવા માટે કોઈ વ્યક્તિ વિશેષ મહત્વનું નથી. વસ્તુતંત્ર, એ વસ્તુ જેવી છે એ પ્રમાણે જ મારે જાણવું પડે. હા, કોઈ વ્યક્તિની મદદ ભલે લઈએ પણ છેવટે તો નિર્ણય કોને અનુરૂપ થવો જોઈએ? વસ્તુને અનુરૂપ. તત્ર એવમ સતી બ્રહ્મ જ્ઞાન અપી વસ્તુતંત્રમેવ ભૂત વસ્તુ વિષયત્વાત. એટલે સાબિત કર્યું ભાષ્યની અંદર, તત્ર એવમ સતી, આવું હોવાથી બ્રહ્મ જ્ઞાનમ અપી, અમે જગતના વિષયોની વાત નથી કરતા, અમે બ્રહ્મ જ્ઞાનની વાત કરીએ છીએ. તો અમારે શું કામ સમર્પિત થવું જોઈએ? મારી બુદ્ધિએ શું કામ સમર્પિત થવું જોઈએ? તો કે બ્રહ્મ પણ સિદ્ધ વસ્તુ છે, કોઈ કાલ્પનિક વિષય નથી કે જેની મારે કલ્પના કરવાની હોય. ભૂત વસ્તુ વિષયત્વાત, એ સિદ્ધ જ છે. માટે વસ્તુતંત્ર મેવા, એ વસ્તુતંત્ર થઈ ગયું. જેમ કે દશમો પોતાની બુદ્ધિમાં દશમાને વિશે ખ્યાલ ધરાવે, પેલા એને પર્યટનમાં ગયેલા 10 બાળકોને કોઈ ઉપદેશ આપે કે એનો જે મોનિટર હતો એને કહે કે ભાઈ તું જ દશમો છે, તો એ દશમો છોકરો એવું કહે કે ભાઈ ના, એ સત્ય નથી. કેમ? તો કે દશમો તો ઊંચો જ હતો, દશમો છોકરો તો આવો જ હતો, તેવો જ હતો. ગમે તે નિશ્ચય એના વિશે ધરાવતો હોય તો એ બધા નિશ્ચયો જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી એને દસમાનું તત્વજ્ઞાન ના થાય. એને સમજાય કે ભાઈ મારે કોઈ નિર્ણય કરવાની જરૂર નથી દસમા વિશે. આ વ્યક્તિ કહે છે તમ દશામાં અસ્મિ, ભાઈ તું જ દસમો છે તો મારી બુદ્ધિ એ રીતે જ વિચારવું જોઈએ કે ભાઈ ગણતરી શરૂ કરો અને મારો સમાવેશ હું કરું તો વાત સમજાય એવી છે કે ભાઈ હા, આપણે તો આ સમાવેશ જ નહોતા કરતા પોતાને. એટલે હું દસમો કે દસમો હતો નહીં, દસમો કશું નથી, પણ 10 છોકરાઓ હતા અને દસમો ખોવાયો અને આ બધું જે ચાલતું હતું એટલે એને દસમો કહેવાયો. એટલે દસમો કહેવાયો કારણ કે પોતાને ગણતો નથી, બાકીના 9ને ગણે છે અને દસમાને શોધે છે. એટલે દસમો નથી પણ દસમાને શોધીએ છીએ કારણ કે પોતાની ગણના નહોતી. એટલે હવે એને સમજાઈ જાય કે ભાઈ છોકરાઓ 10 જ છે અને હું મને નહોતો ગણતો. એ કઈ વસ્તુ પણ પછી એ સ્વીકારે જ નહીં અને કહે કે ભાઈ તું દસમો છે. તો કે ના ના, હું દસમો કેવી રીતે હોઉં? દસમો તો લાંબો છે, જાડો છે, આવો દેખાય છે, તેવો દેખાય છે. તો એના જે દસમા વિશેના નિર્ણયો હોય એ બધા નિર્ણયોને એણે છોડવા પડે અને વસ્તુ સ્થિતિને સમજવી પડે અને પોતે જે સિદ્ધ જ છે દસમો, જે ખોવાયો જ નથી પણ જેની ગણના એ કરતો નહોતો, સિદ્ધ જ હતો, એને હવે એણે એની બુદ્ધિમાં દસમાને જેવો છે એ પ્રકારે એને સ્વીકાર કરવો પડે અને તો એને સમજાય આ વસ્તુતંત્ર થયું, દસમો સિદ્ધ જ છે. પછી એ કોઈ પણ બહાના કાઢે હું દસમો નથી કહેવા માટે, તો એનો અર્થ કે એ પુરુષતંત્રનો ઉપયોગ કરે છે દસમાને જાણવા માટે. એટલે કે પોતાના અહંકારનો, પોતાની સ્વતંત્ર કલ્પનાનો, સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરે છે. પોતાની રીતે દસમાના સ્વરૂપની કલ્પના કરી અને કહે છે દસમો નથી.
આપણા જીવનમાં આ જ તકલીફ છે. આપણી સ્વતંત્ર કલ્પનાઓ છે ઈશ્વર વિશેની, જીવ વિશેની, જગત વિશેની, અને નીકળ્યા છીએ શોધવા બ્રહ્મને. કોઈ જીવ માટે એવું ના કહી શકો કે બ્રહ્મને નથી શોધતો. બધા બ્રહ્મને શોધે છે. બધી પ્રવૃત્તિ એમાંથી જ જન્મી છે. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કેમ ના હોય, એ બ્રહ્મની શોધ માટેની જ છે. આ સમસ્યા છે. એટલે શાસ્ત્ર આટલું જ સમજાવે છે આપણને કે તમે વસ્તુને જેવી છે એવી ઓળખો. અને એ ઓળખવા માટે તમારે શ્રુતિની મદદ લેવી જોઈએ, કારણ કે શ્રુતિ એકમાત્ર પ્રમાણ છે. બાકી બધાની બુદ્ધિમાં બ્રહ્મ વિશેનો સ્વતંત્ર ખ્યાલ છે. જ્યારે હું એમ કહું કે મારો જીવ વિશેનો એક ખ્યાલ છે, જગત વિશેનો અમુક ખ્યાલ છે, અમુક ઈશ્વર વિશેનો પણ અમુક ખ્યાલ છે, તો ત્રણેય ખ્યાલ બ્રહ્મ વિશેના જ ખ્યાલ થયા, જે અયથાર્થ ખ્યાલ છે, વિપરીત ખ્યાલ છે. કારણ કે સત્ય એકમ એવા દ્વિતીયમ આ છે. પરમ બ્રહ્મ જે છે તે સત્યમ જ્ઞાનમ અનંતમ કહો, અસ્તિ ભાતિ પ્રિય કહો, એક કહો, અદ્વિતીય કહો, પૂર્ણ કહો, એટલે અખંડ કહો. આવો ખ્યાલ મારી બુદ્ધિમાં જ્યાં સુધી ન જન્મે કે એકમ એવા દ્વિતીયમ અહમ પૂર્ણ, આ ખ્યાલ ના જન્મે ત્યાં સુધી વસ્તુતંત્રનો આપણે લાભ લીધો નથી, વસ્તુતંત્રનો આશ્રય લીધો નથી. ત્યાં સુધી જીવનમાં સમસ્યા છે, પ્રવૃત્તિ છે, જન્મ મૃત્યુ છે, સંસાર છે જ. એટલે કેટલી સુંદર વસ્તુ છે આ, કે સંસારનો અંત ક્યારે આવે? તત્વને હું જેવું છું એવું જાણું ત્યારે. આ સિવાય જીવનમાં કંઈ જ કરવાનું નથી, કશું જ કરવાનું નથી. તમારે જે કરવું એ કરો, હરો ફરો, ખાઓ પીઓ, મજા કરો, પણ તત્વને જાણો. જાણ્યા વગર બધું નકામું છે, એકડા વગરના મીંડા જેવું છે. એટલે સંસાર ચાલુ છે, જન્મ મૃત્યુ ટાળી શકાતા નથી. એટલે વસ્તુતંત્ર એટલે શું? ઈશ્વર જેવો ચેવો જાણવો. ઈશ્વરને જેવો ચેવો જાણવામાં અનાત્મા જેવો ચેવો જણાય જ જાય, જગત જેવું ચેવું જણાય જ જાય, જીવ જેવો ચેવો જણાય જ જાય. બધી વસ્તુઓનું જ્ઞાન સ્પષ્ટ થઈ જાય, બધી વસ્તુઓનું. તો પછી તો એવા ને એવા ભેદ રહ્યા ને. હું નથી જાણતી ત્યારે જીવ અમુક પ્રકારનો છે, જગત અમુક પ્રકારનું છે, ઈશ્વર અમુક પ્રકારનો છે, આવા ભેદ તો છે જ. તો એને હું તત્વતઃ જાણું, જેવું છે એવું જાણું, તો ભેદ તો રહેવાના છે ના. તત્વ એક જ છે, એ જ બ્રહ્મ. જીવ, જગત, ઈશ્વર આ ત્રણ વિભાગે અજ્ઞાનને કારણે આપણને જણાય છે, અથવા ઉપાધિના ભેદને કારણે, ઉપાધિમાં અપાતી સત્યતાને કારણે વિભાજિત થયેલું જણાય છે. ઈશ્વરો, ગુરુ, આત્મા, ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને. ત્રણ મૂર્તિઓ છે એટલે શું થઈ ગયું? ઈશ્વર, ગુરુ ને આત્મા. ભલે ત્રણ મૂર્તિ હોય, આકાશ ભલે વિભાજિત થયેલું જણાતું હોય નાના મોટા ગળામાં, અને આકાશના નામ પણ આપો, વ્યવહાર પણ આપો, બધું ચાલતું હોય, પણ તત્વ શું છે? એટલે તત્વને તમે જાણી લો તો ઘટાકાશ, મઠાકાશ, મહાકાશ એ ભેદ દેખાતા હોય છતાંય આકાશ તો એક જ છે સમજાય. એનું નામ તત્વતઃ જાણો. તમે ઘટાકાશની સત્યતા આપો, અને મઠાકાશની સત્યતા આપો, અને મહાકાશની સત્યતા આપો, આ ભેદને સત્યતા આપો, તો એ તત્વનું જ્ઞાન નથી, યથાર્થ જ્ઞાન નથી. એટલે યથાર્થ જ્ઞાન એટલે શું?
એક તત્વને આકાશને જેવું જેવું જાણીએ તો આ ભેદ જે જણાય છે એ મિથ્યા છે એ કહેવું પડે. એવી જ રીતે સમસ્ત નામરૂપનું તત્વ અસ્થિભાતિ પ્રિય આત્મા હોય અને એ હું જાણું તો મારું સ્વરૂપે જણાઈ જાય, જીવનું સત્ય પણ જણાઈ જાય. મારું સત્ય જાણવું એટલે દરેક જીવનું સત્ય સમજાઈ જ જાય. પછી નામરૂપનું શું સ્થાન છે એ પણ સમજાઈ જાય અને તો પછી ઈશ્વર કેવો હોય એ પણ સમજાઈ જાય. એટલે ત્રણેયનું સત્ય જે છે એ નામ તત્વ એ એક છે, અદ્વિતીય છે, પૂર્ણ છે. એ જાણવાથી આ જીવ, જગત અને ઈશ્વર એ ભેદ મિથ્યા જ્ઞાન છે સમજાય. ઈશ્વરો ગુરુ આત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તય નમઃ. એટલે દક્ષિણામૂર્તિ જે આકાશની જેમ વિભાજિત થયેલા જણાય છે, ગુરુના રૂપમાં જણાય છે, શિષ્યના રૂપમાં જણાય છે, ઈશ્વરના રૂપમાં જણાય છે, પછી તો એ એક જ. આવું સુંદર આ જ્ઞાન છે. જો આ જ્ઞાન નથી મનુષ્યના જીવનમાં તો આપણે હવે સમજી શકીએ કે બીજું શું હોય. આ જ્ઞાન ના હોય તો જે જ્ઞાન હોય મિથ્યા જ્ઞાન જ હોય, એમાં કોઈ શંકા જ નથી. અને મિથ્યા જ્ઞાન છે ત્યાં ઉત્પાત હોય, અનર્થ હોય, અશાંતિ હોય, અલ્પતા હોય, ઈચ્છાઓ કામનાઓ હોય, કર્મ હોય, કર્મફળ હોય, જન્મ હોય, મૃત્યુ હોય, ચાલ્યા જ કરે. આ બધું હોય જ તે આપણે સમજી શકીએ. એટલે આ જ્ઞાન કેટલું બધું મહત્વનું સાબિત થાય છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર જગતમાં કશું જ નથી. એટલે સમર્પિત થવું હોય એટલે બહુ મોટી વસ્તુ છે. સમર્પિત થવું એટલે મારે બધું જ અમારો જે સંસાર છે એને ગૌણ બનાવવો પડે. એ બધાને મહત્વ જે આપીને બેઠા છીએ તો એ સમજાવવું જોઈએ કે આપણે અજ્ઞાનને મહત્વ આપેલું છે, ભેદ બુદ્ધિને મહત્વ આપેલું છે, અનર્થને મહત્વ આપેલું છે અને સપાટી ઉપર જીવીએ છીએ, વસ્તુને એના મૂળમાં ગયા નથી, તત્વને જાણ્યું નથી. એટલે કે છે તત્વને જાણવું હોય તો કારણને અર્થાત બ્રહ્મને, જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે સમસ્ત જગતનું, એને જાણવું જ જોઈએ. હવે શંકા આગળ વધે છે. 117મા પાના પર ભાષ્ય નનુ ભૂત વસ્તુત્વે બ્રહ્મણ પ્રમાણાંતર વિષયત્વ એવ ઇતિ વેદાંત વાક્યાદિ વિચારણા અનર્થિકા એવ પ્રાપ્તા. તમે એક બાજુ કહો છો કે જે વસ્તુ સિદ્ધ છે એ વસ્તુતંત્ર છે અને બસ એનું જાણવાની છે. આત્મા સિદ્ધ છે, બ્રહ્મ સિદ્ધ જ છે, એટલે કે વસ્તુતંત્ર છે એ જેવું છે એવું જાણવાનું છે. તો હવે જાણી લઈશું. અમે જગતના વિષયો સિદ્ધ જ છે ને બધા, અને એના વિષયોનું જ્ઞાન અમે જેમ પ્રાપ્ત કરીએ છીએ એમ બ્રહ્મને જાણી લઈશું. શાસ્ત્રની શી જરૂર છે, બ્રહ્મસૂત્રની શી જરૂર છે, વેદાંત વાક્ય વિચારણાની શી જરૂર છે. એટલે કે છે વેદાંત વાક્ય વિચારણા અનર્થિકા એવ પ્રાપ્તા. એનો તો કોઈ અર્થ રહેતો જ નથી. જે સિદ્ધ વસ્તુ હોય એમાં પછી મારી પાસે જાણવા માટે તો ઇન્દ્રિયો આપેલી જ છે ભગવાને. અમે આખા જગતને જાણીએ જ છીએ, એમ જાણી લઈશું. આ વેદાંતના વાક્યનું ચિંતન કરવાની શી જરૂર છે, અનર્થિકા એવા. એટલે લોકો કહે છે કે બ્રહ્મસૂત્ર શરૂ કરો નહીં, એની જરૂર નથી. ભાષ્યકાર કહે છે ના, એવું નથી ભાઈ. કેમ તો કે ઇન્દ્રિય અવિષયત્વેન સંબંધ અગ્રહણાત. ભાઈ આ બ્રહ્મ સિદ્ધ વિષય છે પણ જગતના વિષયો પણ સિદ્ધ વિષય છે. એમાં ને બ્રહ્મમાં શું ફેર છે?
જગતના વિષયો ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. જગતના વિષયો અને ઇન્દ્રિયોનો સંપર્ક શક્ય છે, સંબંધ શક્ય છે. જ્યારે કેવી રીતે સંબંધ શક્ય છે? તો કે જગતના નામરૂપ છે એને જાણવા માટે, એને જોવા માટે મારી પાસે ચક્ષુ ઇન્દ્રિય છે. એટલે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય રૂપ છે. કાનથી એ વિષયને હું જાણી શકું શબ્દ દ્વારા, સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શથી જાણી શકું, સૂંઘીને હું નક્કી કરી શકું કે આ કેરીમાં સુગંધ છે કે નહીં, કાચી છે કે પાકી છે. એમ ઘ્રાણેન્દ્રિયનો અને એ ફળ એનો સંપર્ક શક્ય છે. સંબંધ ગ્રહણા જગતના વિષયોનો આ રીતે આપણે જાણી શકીએ ઇન્દ્રિયોના સંબંધથી. પણ બ્રહ્મ અવિષયત્વાત, ઇન્દ્રિય અવિષયત્વ, કોઈ ઇન્દ્રિયનો વિષય બ્રહ્મ બનતો નથી અને ક્યારેય એનો સંપર્ક થતો નથી. બ્રહ્મનો અને ઇન્દ્રિયનો સંપર્ક શક્ય જ નથી. આટલું સમજાય તો બહુ મોટું કામ થઈ ગયું. અને લોજિકલી પણ સમજાવે છે શ્રુતિ કે કેમ ના સમજી શકાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, કેનોપનિષદ. મેં એકવાર મન અને વાણીએ નક્કી કર્યું કે કેમ ના જાણીએ બ્રહ્મને, કેમ ના જાણી શકાય. અમે બે જણા ભેગા થઈને કરશું કામ. બંને જણા ઉપડ્યા બ્રહ્મને જાણવા. બહુ મહેનત કરી, બંને પાછા આવ્યા. અપ્રાપ્ય મનસા સહ યતો વાચો નિવર્તન્તે, જ્યાંથી વાણી પાછી ફરી. કોની સાથે? મનની સાથે. શું કામ બે જણા ગયા હતા? બ્રહ્મને જાણવા. પાછા ફર્યા. આ બધું સમજવાનું છે કે કેમ મારી ઇન્દ્રિયોથી હું બ્રહ્મને ના જાણી શકું. સંબંધ અગ્રહણાત, અને સંપર્ક શક્ય નથી. સંપર્ક કેમ શક્ય નથી? તો કે તમે ટેલિસ્કોપથી દૂરના તારાઓ જોઈ શકતા હો, દૂરના તારાઓ પદાર્થો જોઈ શકતા હો. એટલે આટલું શક્તિશાળી ટેલિસ્કોપ. તમે એમ કહો કે હું મારી ટેલિસ્કોપની મદદથી આંખને જોઈ લઈશ, મારી આંખને, બીજાની આંખને નહીં, મારી આંખને હું જોઈ લઈશ, તો તમારે પછી થાકીને ટેલિસ્કોપને નીચે મૂકવું પડે. ગમે તેટલો પ્રયત્ન કરો તોય ટેલિસ્કોપની મદદથી તમે તમારી આંખને જોઈ ના શકો. આપણે આપણી આંખથી પણ આપણી આંખને જોઈ ના શકીએ. ટેલિસ્કોપને શું કામ વચ્ચે લાવવાનું? આપણી આંખથી પણ આપણે આપણી આંખને જોઈ ના શકીએ. અરીસામાં જોઈને આપણે પ્રતિબિંબ દ્વારા અનુમાન કરીએ છીએ કે મારી આંખમાં તકલીફ છે કે નથી, કે આંખો કેવી છે, શું છે, સોજો છે કે નથી, જે હોય તે. એટલે મારી આંખ બરાબર જુએ છે કે નહીં એ પણ મારી આંખ નક્કી નથી કરતી. આંખ દ્વારા જોનાર નક્કી કરે છે કે મને બરાબર દેખાય છે કે નહીં. એટલે આંખો કોની મદદથી જુએ છે? જેની મદદથી જુએ છે, એટલે કે આંખોને જોવાનું સામર્થ્ય જ આત્મા તરફથી મળતું હોય તો એ આંખો આત્માને કેવી રીતે જાણી શકે, પોતાના કારણને કેવી રીતે જાણી શકે? સ્વભાવતઃ વિષયાણી ઇન્દ્રિયાણી ન બ્રહ્મ વિષયાણી. સ્વભાવતઃ આ બધી ઇન્દ્રિયોનો સ્વભાવ કેવો છે? વિષયાણી ઇન્દ્રિયાણી. કોઈ પણ ઇન્દ્રિય હોય, 5 જ ઇન્દ્રિય છે જ્ઞાન ઇન્દ્રિય. 6ઠ્ઠી ઇન્દ્રિય હોય તો એક વિચિત્ર વસ્તુ છે, એટલે લૌકિક નથી. એમ બધાને સમજાય એવી વસ્તુ નથી. એમાં મન કેવું જ હોય, બીજું શું હોય? પણ આ 5 જ્ઞાનેન્દ્રિયો જે છે એ ભગવાને એવી રીતે બનાવી છે કે એ કોનું જ્ઞાન કરાવે? તો કે 5 વિષયોનું. અને બ્રહ્મ એમાંનો વિષય નથી. જગતના જે 5 વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એનું જ્ઞાન મારી ઇન્દ્રિયો ચોક્કસ કરાવે. પણ બ્રહ્મ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધમાં આવતો જ નથી. કેવી રીતે મારી ઇન્દ્રિયો એમાં ઉપયોગી થઈ શકે? ન બ્રહ્મ વિષયાણી, આ બ્રહ્મનું દર્શન કરાવનારી ઇન્દ્રિયો નથી. સતિ ઇન્દ્રિય વિષયત્વે બ્રહ્મણઃ ઇદમ બ્રહ્મણા સંબંધમ કાર્યમ ઇતિ ગૃહ્યેત. જો એવું હોત, ઇન્દ્રિય વિષયત્વે બ્રહ્મણઃ, બ્રહ્મ જો ઇન્દ્રિયનો વિષય હોત તો ઇદમ બ્રહ્મણા સંબંધમ
કાર્યમ ઇતિ ગૃહ્યેત. તો આપણે ચોક્કસ કહી શકત કે ભાઈ જગતના જે આ બધા વિષયો છે ને એવી રીતે બ્રહ્મ આ પ્રકારનો વિષય છે. તો કહી શકાત કે જગતરૂપ કાર્ય, જગત જે કાર્ય છે એને બ્રહ્મ સાથે સંબંધ છે એવું આપણે કહી શકાય, પણ એવો કોઈ વિષય નથી. કોઈ એવો વિષય નથી કે જે આપણી જ્ઞાનેન્દ્રિયો ન જાણી શકે. જગતનો એકેય વિષય એવો નથી કે જેને આપણી જ્ઞાનેન્દ્રિયો ન જાણી શકે. જ્યારે ન જાણી શકીએ એટલે કે એ વિષય હોય અને તમે એવું કહો કે ભાઈ આનો કોઈ રૂપ નથી, આનો કોઈ રંગ નથી, આમાં કોઈ અવાજ નથી, આનો સ્પર્શ શક્ય નથી, આમાં કોઈ ગંધ શક્ય નથી, આનો કોઈ સ્વાદ નથી, એવો કોઈ વિષય તો બતાવો. કોઈ વિષય એવો ના હોય કે જેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આમાંનું કશુંક ને કશુંક ન હોય. બધા વિષયોમાં આવું કંઈક હોય જ. દુર્ગંધ કહો અથવા સુગંધ કહો, વિશેષ ગંધ કહો, ને આમાં કોઈ સ્વાદ જ નથી, પણ એનો અર્થ કે ફિક્કો સ્વાદ તો છે ને, સ્વાદ નથી એવું પણ સ્વાદેન્દ્રિય કહે છે ને. એટલે કોઈ એવો વિષય જગતમાં દેખાતો નથી કે જેને તમે કહી શકો કે આ બ્રહ્મ છે. એવું કોઈ નજરે ચડતું નથી. એટલે ઇન્દ્રિયનો વિષય બ્રહ્મ નથી. કાર્ય હોય, કાર્ય માત્રમેવ તુ ગૃહ્યમાણમ કિમ બ્રહ્મણા સંબંધમ કિમ અન્યેન કેનચિત્વા સંબંધમ ઇતિ ન શક્યમ નિશ્ચિતુમ. એ જ વસ્તુ કે આ જગતમાં કાર્ય માત્ર એટલે આખું જગત આપણને અનુભવાય જ છે ઇન્દ્રિયોથી. હવે જગતનો સંબંધ બ્રહ્મ સાથે છે એ આપણે નક્કી નથી કરી શકતા, કે કોઈ બીજાની સાથે છે એવો નિશ્ચય આપણે નથી કરી શકતા આપણી જ્ઞાનેન્દ્રિયોથી. માટે તસ્માત એટલે કે માટે જન્માદિ સૂત્રમ ન અનુમાન ઉપન્યાસાર્થમ. એટલે આજે જન્માદ્યસ્ય યતઃ, જન્માદિ સૂત્ર એટલે શું? જન્માદ્યસ્ય યતઃ આ સૂત્ર અનુમાન માટે નથી. જો એવું સમજાવી રહ્યા છે કે બ્રહ્મ ને જગત સાથે કોઈક સંબંધ છે. મૂળ દલીલ કઈ છે એ યાદ રાખવાની. પૂર્વ પક્ષ કહો, શંકા કહો, દલીલ કહો, વાંધાવચકા કહો, એનું સ્વરૂપ શું છે? તો કે ભાઈ તમારે બ્રહ્મને જાણવા માટે શ્રુતિની શી જરૂર છે? બ્રહ્મ સિદ્ધ વસ્તુ છે એ સમજાયું. ભૂત વિષયત્વાદ બ્રહ્મ સિદ્ધ વસ્તુ છે તો એ સમજવાનું છે. અને માટે વસ્તુતંત્ર છે, એમાં પુરુષતંત્રની જરૂર નથી. પુરુષતંત્રની જરૂર નથી એટલે શું? હું જાણું તો કઈ રીતે જાણું? ભાઈ તમારે કંઈ કહેવાની જરૂર નથી, મારી રીતે અનુભવ કરી લઈશ, મારી રીતે જાણી લઈશ, મને ખબર પડે છે. આવું આપણે કહેતા હોઈએ, બાળકો કહેતા હોય આપણને, મારી રીતે જાણી લઈશ. એટલે શું? મારી બુદ્ધિને હું મારી જાતે કામે લગાડીશ, મારા મનને કામે લગાડીશ, મારી જ્ઞાનેન્દ્રિયો છે એને કામે લગાડીશ અને હું વિષયને જાણી લઈશ. એટલે આ પૂર્વ પક્ષ કહે છે કે ભાઈ બ્રહ્મને અમે જાણી લઈશું, તમારી કોઈ જરૂર નથી. જગતના વિષયોને જાણીએ છીએ. જગતના વિષય તે વસ્તુતંત્ર છે,
ભૂત વિષય વસ્તુ છે એટલે કે સિદ્ધ વસ્તુ છે, તમે કહો છો કે બ્રહ્મ સિદ્ધ છે, તો પછી અમે અમારી રીતે જાણી લઈશું. તમારી પાસે આવવાની જરૂર નથી, અધ્યયન કરવાની જરૂર નથી, ઉપનિષદના વાક્યોનું ચિંતન કરવાની જરૂર નથી, કશાની જરૂર નથી. આ મુખ્ય દલીલ છે, યાદ રાખવાનું. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ જગતના વિષયોની જેમ બ્રહ્મ ભલે સિદ્ધ વસ્તુ હોય જગતના વિષયોની જેમ, પણ જગતના વિષયોની જેમ એને ઇન્દ્રિયોથી જાણી શકાય નહીં. એટલે પુરુષ તંત્ર કામે નહીં આવી શકે, તમે તમારી રીતે ન જાણી શકો. વસ્તુ તો સિદ્ધ જ છે, પણ કોની મદદથી જાણવાનું છે? તો કે વેદાંતના વાક્યોની મદદથી. એટલે જુઓ, વેદાંત શ્રુતિ પ્રમાણ છે. જો તમે વિષયોથી જાણી શકતા હોત તો શ્રુતિ તમને એ વસ્તુને ધ્યાનમાં રાખીને વર્ણન કરતી હોત ને. એટલે આ જન્માદ્યસ્યતઃ એ દ્વારા તમે બ્રહ્મને જાણો એવું શ્રુતિ જ્યારે કહી રહી છે, તો તમે એવું ના સમજો કે તમને અનુમાન કરતા શીખવાડે છે શ્રુતિ, કે અનુમાન કરવાનું છે કે બ્રહ્મ જગતનું કારણ છે. ભલે દેખાતું નથી જગતના વિષયોની જેમ, પણ શ્રુતિ તમને અનુમાન કરતા શીખવાડે કે જેમાંથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લય થયો એ ખરેખર જગતનું કારણ છે, એવું અનુમાનથી તમે જાણો, એવું શ્રુતિનો ઉપદેશ નથી. શ્રુતિને શું સમજાવવું છે? ન અનુમાન ઉપન્યાસાર્થમ. આ સૂત્ર અનુમાન કરતા નથી શીખવાડતું. કિમ તર્હિ વેદાંત વાક્ય પ્રદર્શનાર્થમ. જન્માદ્યસ્ય સૂત્ર ની મદદથી બ્રહ્મ જગતનું કારણ છે એવું અનુમાન કરીને જાણવાનું છે, એ તાત્પર્ય નથી. તો શું તાત્પર્ય છે? વેદાંત વાક્ય પ્રદર્શનાર્થમ. વેદાંત વાક્ય પ્રદર્શનાર્થમ એટલે વેદાંતના જે આ વાક્યો છે ને, વેદાંતના વાક્ય એટલે ઉપનિષદના વાક્ય, એને સમજાવવા માટે આ વાક્ય છે. હવે ગુજરાત એવું થાય જન્માદ્યસ્યતઃ કે જન્મ ઉત્પત્તિ, જન્મ એટલે ઉત્પત્તિ, સ્થિતિભંગ જેમાંથી થયા છે બ્રહ્મને જાણો, એ સ્વતંત્ર બ્રહ્મસૂત્રનું વાક્ય નથી. એ વાક્યને ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. આ ઉપનિષદના વાક્યોનું પ્રદર્શન કરે છે આ સૂત્ર. કયા ઉપનિષદના વાક્યો? તૈત્તરીય ઉપનિષદના વાક્યો. એ વાક્યોનું ચિંતન કરીને મારે મારી બુદ્ધિને જગતના કારણને સમજવા માટે કેળવવાની છે, એનો આધાર લેવાનો છે. બ્રહ્મસૂત્ર અનુમાન કરતા નથી શીખવાડતો કે હા તમે કલ્પના કરો આ જગતનું કારણ આવું જ હોય. તર્ક ભલે રહો, પણ પ્રમાણ કયું છે, તાત્પર્ય શું છે, અને એની પાછળનું પ્રયોજન ઉપનિષદના વાક્યોને સમજાવવા. તો જન્માદ્યસે તો ઉપનિષદનું વાક્ય છે, નવું વાક્ય નથી, અનુમાન કરાવનારું વાક્ય નથી, ઉપનિષદનું વાક્ય છે. તૈત્તરીય ઉપનિષદનું વાક્ય છે, એ સમજાવવાનું છે, એના માધ્યમથી તત્વને સમજવાનું છે. કાર્યમાત્રમ એવતુ ગૃહ્યમાણમ કિમ બ્રહ્મણા સંબંધમ કિમ અન્યેન કેનચિત્વા સંબંધમ ઇતિ ન શક્યમ નિશ્ચેતુમ તસ્માत् જન્માદિસૂત્રમ ન અનુમાન ઉપન્યાસાર્થમ. એટલે કાર્યમાત્રમ એવતુ ગૃહ્યમાણમ. જગતનો જે અનુભવ છે, જે આપણા ઇન્દ્રિયોથી થાય છે, એટલે ઇન્દ્રિયો તો મને જેનું જ્ઞાન કરાવે છે તો કાર્ય વસ્તુ છે. કારણ ક્યાં ઇન્દ્રિયો દર્શાવે છે કે જગત શેમાંથી બન્યું છે એ કંઈ મારી ઇન્દ્રિયો નથી સમજાવતી. એટલે કાર્યમાત્રમ એવતુ ગૃહ્યમાણમ કિમ બ્રહ્મણા સંબંધમ કિમ અન્યેન કેનચિત્વા સંબંધમ ઇતિ ન શક્યમ નિશ્ચેતમ.
ઇન્દ્રિયો તો માત્ર ઉપરનું જ્ઞાન કરાવે છે. એ પછી એનું કારણ કોણ છે? બ્રહ્મ કારણ છે, એટલે આ જગતને બ્રહ્મની સાથે સંબંધ છે કે મન્યને કોઈ અન્ય વસ્તુ સાથે સંબંધ છે. આવું બધું કેન ચિત્વા સંબંધમ ઇતિ ન શક્યમ નિશ્ચિતમ, આ બધું આપણે જાણી શકીએ નહીં ઇન્દ્રિયોની મદદથી. એટલે ઇન્દ્રિયોની મદદથી જાણી શકતા હોત ને તો એવું કહેવાત કે ભાઈ અનુમાન કરતા શીખવાડે છે. અનુમાન નથી શીખવાડતા. જન્માદિ સૂત્રમ ન અનુમાન ઉપન્યાસાર્થમ કિમ તર્હિ વેદાંત વાક્ય પ્રદર્શનાર્થ. હવે અનુમાન એટલે શું એ તમને ખબર હશે. ભાઈ ગઈકાલે કોઈક જગ્યાએ વરસાદ આવ્યો, કોઈ જગ્યાએ ના આવ્યો, તો તમે ટ્રાવેલ કરતા હો, ગાંધીનગરથી નીકળ્યા હો અમદાવાદ આવવા, અમુક વિસ્તાર કોરા કટ હોય, અમુક વિસ્તાર ભીના હોય રસ્તાઓ, તો તમે અનુમાન શું કરો કે ભીના રસ્તાઓ છે એટલે અહીંયા વરસાદ આવ્યો હોવો જોઈએ. હવે તમે જ્યાંથી નીકળ્યા ત્યાં તો વરસાદ હતો જ, પણ પછી આગળ ગયા તો રસ્તા કોરા હતા, પછી પાછા આગળ ગયા તો રસ્તા ભીના હતા. તો એક કાર્ય જે કહેવાય, કોરા રસ્તા અને ભીના રસ્તા એને કાર્ય કહેવાય, જે ઇન્દ્રિયોથી આપણે જાણીએ છીએ, જેનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. પણ એ કેમ કોરા છે ને કેમ ભીના છે એના માટે આપણે અનુમાન કરે છે આપણી બુદ્ધિ કે ભાઈ વરસાદ પડતો તો ત્યારે અમુક ભાગમાં નહીં પડ્યો હોય, જ્યાં નથી પડ્યો ત્યાં રસ્તા કોરા છે, થોડાક આગળ ગયા તો રસ્તા ભીના છે, તો આપણે અનુમાન કરીએ કે અહીંયા વરસાદ પડ્યો હોવો જોઈએ. આપણે હાજર જ નહોતા, પણ અનુમાનથી આપણે જાણી શક્યા, કાર્યો ઉપરથી અનુમાન કર્યું. તો આ જગતને હું જ્યારે જાણું તો એ જગત બ્રહ્મમાંથી જન્મ્યું છે કે નહીં એવું અનુમાન શક્ય જ નથી કે આ જગતનું કારણ કોણ હશે. એટલે જ્યારે ઉપનિષદ કહે છે યતો વા ઇમાની ભૂતાની, જેમાંથી આ જગત જન્મ્યું, જન્માદ્યસે યતઃ, જગતની ઉત્પત્તિ સ્થિતિ લય જેને કારણે છે એ બ્રહ્મને જાણો. એટલે એ અનુમાનથી નથી જાણવાનું, એ તો માત્ર વાક્ય છે કે જો શ્રુતિ બ્રહ્મને સમજાવવા માટે આવા શબ્દ પ્રયોગ કરે છે કે ભાઈ આ બ્રહ્મ જગતનું કારણ છે એને તું જાણ. અને શ્રુતિ આપણને શ્રુતિ જ સમજાવશે કે કારણ કયું છે. કિમ પુનઃ તદ વેદાંત વાક્યમ યત સૂત્રેણ ઇહ લીલક્ષયિષિતમ. ભાઈ કયા સૂત્રની વાત કરે છે આ બ્રહ્મસૂત્રનું વાક્ય? જન્માદ્યસે યતઃ, એ વેદાંતના કયા વાક્યો છે? તો કે ગુરુ શિષ્યનો સંવાદ ચાલી રહ્યો છે ઉપનિષદમાં, અને શ્વેતકેતુ બ્રહ્મને જાણવા માટે ઈચ્છુક છે, અને એના પિતા એને વારંવાર પિતા પાસે જાય, પ્રશ્ન પૂછે અને પિતા એને ઉત્તર આપે છે. ભૃગુર્વૈ વારુણી વરુણમ પિતરમ ઉપસસાર અધિહિ ભગવો બ્રહ્મેતિ ઇતિ ઉપક્રમ્ય. આવું વારંવાર એનો શિષ્ય પુત્ર એ જાય છે પિતા પાસે. ભૃગુર્વૈ વરુણમ વારુણિ પુત્ર, એના પિતા વરુણમ પિતરમ ઉપસસાર, એના પાસે જાય છે અને પ્રાર્થના કરે છે અધિહિ ભગવો બ્રહ્મૈતિ, મને તમે બ્રહ્મનો ઉપદેશ આપો. આ શરૂઆત છે ઉપનિષદના સંવાદોની. પિતા પુત્ર વચ્ચેના ગુરુ શિષ્ય વચ્ચેના સંવાદો, અને એના ગુરુજીના સ્થાને રહેલા એના પિતા જે વરુણ છે એ કહે છે કે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતે વિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ ઇતિ. ભાઈ હે પુત્ર, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ જીવો જન્મે છે, યેન જાતાની જીવંતી, જેને કારણે અસ્તિત્વ છે જીવોનું, અને યત પ્રયંતિ અભિસંવિશંતિ, જેમાં આ બધા જીવો પ્રવેશે છે, એને તારે જાણવું જોઈએ. એ કાર્ય થયું, એ કારણ થયું, અને કારણ બીજું કોઈ નહીં પણ બ્રહ્મ છે. તારે બ્રહ્મનું અનુમાન કરવાની જરૂર નથી, એ કારણ હોવું જ જોઈએ, અને કારણ બ્રહ્મ છે, અને એ તને બ્રહ્મ
જણાવવામાં આવશે અથવા તારે જાણવું જોઈએ. તસ્ય ચ નિર્ણય વાક્ય. અને બ્રહ્મ કેવું છે એ આગળ શ્રુતિ જણાવે છે સંવાદમાં. આનંદાદેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંત્ય વિસંવિશંતિ ઇતિ. તો શ્રુતિ પોતે જ જવાબ આપે છે, અનુમાન તે નહીં. ઉપનિષદના વાક્યોની મદદથી સમજાવે છે આ બ્રહ્મસૂત્રનું સૂત્ર. જગતનું કારણ આનંદ છે, બ્રહ્મ છે, જેનું સ્વરૂપ આનંદ છે. આનંદાદેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે. આનંદમાંથી જ આ જીવો જન્મે છે, આનંદને કારણે જીવે છે. આનંદ જેનું સત્ય છે, આનંદમાં જેની પ્રતિષ્ઠા છે, આનંદમાં જે લોકો લય પામે છે. આખી તૈતરીય શ્રુતિ છે અને બ્રહ્મસૂત્ર એ શ્રુતિને, એ ઉપનિષદના વાક્યોને સમજાવે છે. અન્ય એવમ જાતીયકાની વાક્યાની અન્ય અપી એવમ જાતીયકાની વાક્યાની નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સર્વજ્ઞ સ્વરૂપ કારણ વિષયાણી ઉદાહર્તવ્યાની. એટલે આ પ્રકારે અન્ય એવમ જાતીયકાની વાક્યાની, અન્ય અપી એવમ જાતીયકાની વાક્યાની. માત્ર આ જ વાક્યો નહીં, અન્યાની બીજા વાક્યો, બીજા ઉપનિષદના વાક્યો, એવમ જાતીયકાની આ જ સ્વરૂપના, આ જ પ્રકારના વાક્યો કે જેમાં જે બ્રહ્મના વિશે સમજ આપે છે, બ્રહ્મના તટસ્થ લક્ષણ વિશે સમજ આપે છે. પેલું જન્માદ્યસ્ય એ તટસ્થ લક્ષણ થયું, સ્વરૂપ લક્ષણ. તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ સ્વરૂપ લક્ષણ થયું. આનંદાદ્યવ ખલ્વિમાની ભૂતાની જાયંતે, તો આનંદ એ સ્વરૂપ લક્ષણ થયું. તેવા કેટલાય વાક્યો છે બીજા ઉપનિષદમાં આ જ પ્રકારના, જેમ કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સર્વજ્ઞ સ્વરૂપ કારણ વિષયાણી ઉદાહર્તવ્યાની. એટલે એ બધા વાક્યો દ્વારા તમે આ જ બ્રહ્મને જાણો છો. કયા બ્રહ્મને? નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત સ્વભાવ અને સર્વજ્ઞ સ્વરૂપ કારણ વિષયાણી ઉદાહર્તવ્યાની. એટલે એ બધા ઉદાહરણો તમારે લાવવા જોઈએ. અને શ્રુતિ તો લાવે પણ છે, એટલે એની મદદથી સિદ્ધ કરે કે જો બધા ઉપનિષદો જગતના કારણ બ્રહ્મની વાત કરે છે અને માટે આ બ્રહ્મને જાણવાથી, કારણને જાણવાથી, તત્વને જાણવાથી સમગ્ર બ્રહ્માંડ કાર્ય સમજાઈ જાય. એટલે તમારો સમાવેશ પણ બ્રહ્મમાં થઈ જાય. એનો અર્થ કે તમે બ્રહ્મથી અભિન્ન છો. બ્રહ્મથી અભિન્ન કોઈ વસ્તુ નથી. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એ વસ્તુ જાણી શકાય અને બ્રહ્મસૂત્રનું આ તાત્પર્ય છે, પ્રયોજન છે. ઇતિ દ્વિતીયમ જન્મ આદિ અધિકરણમ. આમ બીજું અધિકરણ પૂરું થયું. ત્રીજું શરૂ થશે શાસ્ત્ર યોનિત્વાત. ત્રીજું બ્રહ્મસૂત્ર પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.